જો તમે પણ ટાંકી પર આવું કવર લગાવ્યું તો તમારે નુકસાન થઈ શકે છે, ટાંકીનો કલર ઉડી શકે છે। હેલો દોસ્તો, હું છું નજીર, નહીં ધોઈને તૈયાર થઈ ગયો, તૈયાર થઈને નાસ્તો કરી લીધો, નાસ્તો કરીને આપણે નીકળી ગયા શોરૂમ તરફ। શોરૂમ પર જઈને ગાડી ઉકાળી દીધી, ગાડી ઉકાળીને આરએસ હતું એને અમારા સર્વિસમાં તો એટલે વોશ કરવાનું હતું, તો એને વોશ કરીને આપણે સર્વિસમાં ચડાવી દીધું। ઓઇલ બોલ્ટ ખોલી નાખ્યો, પહેલી સર્વિસ હતું એટલે જાચું કંઈ હતું નહીં। ઓઇલ નીકળી ગયું એટલે આપણે એનો ઓઇલ બોલ્ટ ટાઈટ કરી નાખ્યો। ઓઇલ બોલ્ટ ટાઈટ કરીને અંદર 20-50 ઓઇલ નાખી દીધું। 1.5 લીટર ઓઇલ આવતું હતું એટલે આપણે એનું અંદર બીજું 10-30 ઓઇલ અમોળી દીધું। ઓઇલ નાખીને ચેન સ્પ્રે મારતો એટલે આપણે ચેન સ્પ્રે મારીને આ ગાડી થઈ ગઈ ડન। આ પ્લેટિંગ હતું એને અમારે સર્વિસ ઓઇલ કરવાનું હતું તો એનું ઓઇલ કાઢી નાખ્યું। ઓઇલ કાઢીને 2 પ્લગ ખોલે તો 2 પ્લગ ખરાબ હતા, અલગ અલગ કંપનીના હતા। 2 પ્લગ નવા લગાવી દીધા, નવા પ્લગ લગાવીને ઓઇલ બોલ્ટ ટાઈટ કરી નાખ્યો। ઓઇલ બોલ્ટ ટાઈટ કરીને ઓઇલ ફિલ્ટર ખોલ્યું તો બહુ ખરાબ થઈ ગયું હતું અંદર, તો કપડું મારીને નવું ઓઇલ ફિલ્ટર લગાવીને ઓઇલ ફિલ્ટર ટાઈટ કરીને અંદર નાખી દો આપણે 10-30 ઓઇલ। ઓઇલ નાખીને આ ગાડી થઈ ગઈ ડન। ખાવાનો ટાઈમ થઈ ગયો તો આપણે ખાવાનું ખાઈ લીધું। ખાઈને આ પલ્સર 125 સીસીનું સર્વિસ ઓઇલ કરવાનું હતું, ધોવાની હતી તો પહેલાં આપણે વોશ કરી નાખી। વોશ કરીને સર્વિસમાં ચડાવી દીધી, ઓઇલ કાઢી દીધું, ઓઇલ કાઢીને એર ફિલ્ટર ખોલી, એર ફિલ્ટર કમ્પ્લીટ હતું તો એર મારીને પાછું ફિટિંગ કરી નાખ્યું। એર ફિલ્ટર ફિટિંગ કરીને ઓઇલ બોલ્ટ ટાઈટ કરી નાખ્યો। ઓઇલ બોલ્ટ ટાઈટ કરીને અંદર નાખી દીધું 10-30 ઓઇલ। ઓઇલ નાખીને આ ગાડી થઈ ગઈ ડન। આ પ્લેટિના હતું જે મેજર એક્સિડન્ટમાં હતું, તો આપણે હાલ તો એનો ચીપિયો ઉતારવાનો હતો, તો આપણે એનું પહેલાં વાઇઝર ખોલી નાખ્યું। વાઇઝર ખોલીને ટાયર ખોલીને પાછળ મૂકી દીધું, મજગાડ ખોલી નાખ્યો, મજગાડ ખોલીને 2 સ્ટેરિંગના બોલ્ટ ખોલી નાખ્યા। સ્ટેરિંગના બોલ્ટ ખોલીને મેન બોલ્ટ ખોલી નાખ્યો। મેન બોલ્ટ ખોલીને પ્લેટ ખોલી નાખી સ્ટેરિંગ પાઇપમાંથી। પછી એનું મેન બોલ્ટ ખોલીને એનો ચીપિયો નીચે ઉતારી દીધો। ચીપિયો ઉતારીને પાછો મેન બોલ્ટ લગાવીને પ્લેટ લગાવી દીધી। પ્લેટ લગાવીને મારે ટાંકી ખોલવાની હતી તો મેં એની ટાંકી ખોલી નાખી। એનું ઉપરનું કવર ખોલીને જોયું તો કલર જ ઉડી ગયો, તો પેટ્રોલ અડીને ખરાબ થઈ ગયું હતું ઉપરથી, તો મેં પહેલાં એનું પેટ્રોલ કોક ખોલી નાખ્યો। પેટ્રોલ કોક ખોલીને ફ્યુલ ગેજ ખોલ્યો, ફ્યુલ ગેજ ખોલીને અંદર જોયું તો જાજુ પેટ્રોલ હતું નહીં અંદર, તો મેં અંદર કાભો નાખીને બધું કાઢી લીધું। પછી એની મેગ્નેટ ડિસ્ક ખોલવાની હતી તો મેગ્નેટ ડિસ્ક સેમ્પલમાં નહીં તો મેગ્નેટ ડિસ્ક ખોલી નાખી। મેગ્નેટ ડિસ્ક ખોલીને ઘરે જવાનો ટાઈમ થઈ તો હાથમાં ધોઈને નીકળી ગયો આગળ। મળીએ નવા બ્લોગ સાથે। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરીને વિડીયો શેર કરી દેજો।